ભગવાન વ્યાસજી કહે છે સ્કંદો માં સહિત શંભો સંપૂજ્ય વિધિનાશ. આ વાત યાદ રાખવાની. જ્યારે ભગવાન મહાદેવની પૂજા કરવા જઈએ શિવાલયે, ત્યારે ભૂલ્યા વગર ભગવાન કાર્તિકેયને યાદ કરવા. આપણે શિવાલયે જઈએ છીએ, ગણેશ ભગવાનને તો પ્રણામ કરીએ, પણ કાર્તિક સ્વામીને ભૂલી જાય છે. જે માણસ ભગવાન મહાદેવના સન્મુખ ભગવાન કાર્તિકેયને યાદ કરે છે, એને કોઈ પણ ક્ષેત્રમાં વિજયની પ્રાપ્તિ થાય છે. જ્યારથી દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકેય બન્યા છે, ત્યારથી દેવતાઓનો પરાજય નથી થયો. કોઈ પણ યુદ્ધ દેવતાઓ હાર્યા નથી. દરેક ક્ષેત્રમાં કાર્તિક સ્વામી સેનાપતિ હોવાને કારણે વિજયને પ્રાપ્ત થયા છે. એવા ભગવાન કાર્તિકેય છે. દક્ષિણ ભારતમાં જેમના અનેક મંદિરો છે, પહાડો ઉપર છે, નગરોમાં છે, દિવ્યતાથી ભરપૂર છે ભગવાન કાર્તિકેય. તેથી જ્યારે જ્યારે મહાદેવનું દર્શન કરવા જઈએ, ત્યારે ભગવાન કાર્તિકેયને યાદ કરો. ભગવાન શિવના સન્મુખ ગંગાજીને યાદ કરવાથી પરિવારમાં પારિવારિક શાંતિ રહે છે. તેથી શિવની પૂજા કરતા પહેલા આપણે ગંગાજીને પ્રણામ કરીએ, ગંગાજીને યાદ કરતા. અને મહાદેવના ભક્તોના રક્ષક કાલભૈરવજી છે. એને આપણે ઘણી વાર ભૂલી જતા હોય છે. આપણે જ્યાં જ્યાં પ્રાચીન શિવાલય હોય ને, ત્યાં ભગવાન કાલભૈરવજી બિરાજતા હોય છે. શા માટે કાલભૈરવજી? મહાદેવના ભક્તોના રક્ષક છે. અમારો કોઈ વિદ્વાન ભણેલો ગણેલો આચાર્ય, અમારો બ્રાહ્મણ, જ્યારે મહાદેવનું પૂજન કરાવે છે, એ પહેલા કાલભૈરવની વંદના કરાવે. અને કાલભૈરવજીની વંદના કર્યા બાદ મહાદેવની પૂજાનો પ્રારંભ થાય. પણ ઘણીવાર લોકોમાં એવી વાત ફેલી, મેલી વિદ્યાવાળાના દેવ, એવું હોય છે ને શકે. વિદ્યા જેવી ઉજળી વસ્તુ કઈ? દેશ અને વિદેશમાં વિદ્યાઓની કીર્તિ થતી હોય, વિદ્યા કોઈ મેલી હોઈ શકે? તેથી આવી માન્યતા ના રાખવી. કાલભૈરવ તો શમશાનના દેવ, તાંત્રિકોના, એવું હોતું જ નથી. કાલભૈરવ તો સાક્ષાત શિવ છે, ભગવાન મહાદેવના સ્વરૂપ છે. જગત હિત માટે, લોક હિત માટે ભગવાન કાલભૈરવ સ્વરૂપે પ્રગટ થયા. આનંદ ભૈરવ, શાંત ભૈરવ, સૌમ્ય ભૈરવ, જ્ઞાની ભૈરવ, તાંડવ ભૈરવ, ઉત્તમંડ ભૈરવ, એવા અનેક પ્રકારે ભૈરવ છે. ક્યારે તમને રામેશ્વર જવાનો અવસર મળે ને, તો રામેશ્વરમાં પાતાલ ભૈરવ છે. રામેશ્વરની જે જે યાત્રાઓ કરે છે, યાત્રિકોની રક્ષા કરનારા પાતાલ ભૈરવ છે. રામેશ્વર ભગવાનના પરિસરમાં છે, પણ ભાગ્ય જ કોઈ જાય છે, જતું નથી, જતા નથી. પર્વત વર્ધિની દેવી છે. દર શુક્રવારે પર્વત વર્ધિની દેવીની સુંદર રામેશ્વર પરિસરમાં યાત્રા નીકળે. પણ તીર્થોમાં જતા હોય, પણ આ બધી ખબર ન હોય આપણને. રામેશ્વરમાં બે ભૈરવ છે. એક છે દ્વાર ભૈરવ. રામેશ્વરમાં દ્વારમાં આવતા સૌની રક્ષા કરે, યાત્રિકોની રક્ષા પાતાલ ભૈરવ કરે છે. કાશીમાં 64 ભૈરવ છે, 64 ભૈરવીઓ છે. એટલે કાલભૈરવથી ડરવાની જરૂર નથી. ઘણા વિચારો કહે આવા દેવતાઓ પ્રત્યે લોકોને અણગમો ઉભો કર્યો છે. એવું નહીં કરવું. દરેક દેવતાઓના અલગ અલગ કાર્યો છે. કોઈ દેવતા કોઈનું અહિત ન કરે. જો સારો સજ્જન માણસ કોઈનું અહિત ન કરતો હોય, આ તો દેવ છે, આ તો ભગવાન છે. ભગવાન અહિત કરે કોઈ દિવસ? ભગવાન આપણું ખરાબ કરે? ભૂલથી પણ કોઈ પણ દેવી દેવતા આપણું ખરાબ ન કરે. એક વાત કહો, ક્યારે માનતા ભૂલી ગયા હોય ને, તો એ દેવ ખરાબ ન કરે. એટલી નાનકડી માનતા હાટુથી ભગવાન આપણું ખરાબ ન કરે. તેથી આવા વહેમમાં પડવું નહીં. માણસો વહેમથી દૂર રહેવું, અહમથી દૂર રહેવું, વહેમથી દૂર રહેવું. અહમે આપણને પાડી દે અને વહેમ આપણને શંકાશીલ બનાવી દે. તેથી કાલભૈરવનો મહિમા છે. તેથી જ્યારે શિવની પૂજા વિદ્વાન બ્રાહ્મણ કરાતા હોય, કાશિકા પુરાધિનાથ કાલ ભૈરવમ ભજે, ખાલી એક શ્લોક બોલીએ કાલે શાંતિથી. સૌમ્ય ભૈરવ તરીકે બોલીએ, કાલ ભૈરવ તરીકે નહીં, વીર ભૈરવ તરીકે નહીં, રુદ્ર ભૈરવ તરીકે નહીં, ક્રોધ ભૈરવ તરીકે નહીં, આનંદ ભૈરવ તરીકે, શાંત ભૈરવ તરીકે.
કારણ કે સૌમ્ય ભૈરવ છે, શાંત ભૈરવ છે. દેવરાજ દેવરાજ સેવ્યમાં પાવનાદિ પંકજમ હે ભૈરવ, હે કાલ ભૈરવ છે. વ્યાલ યજ્ઞ સૂત્રમિંદુ શેખરમ કાલ ભૈરવનું વર્ણન છે. કૃપા ઇન્દુ શેખરમ, કાલ ભૈરવ ને ભાલમાં ચંદ્ર છે. ત્રિનેત્રમ કાલ ભૈરવ, વ્યાલ યજ્ઞ સૂત્રમ, યજ્ઞોપવિત સર્પનું છે. કટિબંધ જેનું સર્પનું છે. આવા કાલ ભૈરવ છે. દેવરાજ ઇન્દ્ર જેના ચરણની સેવા કરે છે. એટલે કાલ ભૈરવ કોઈ સામાન્ય દેવતા નથી. જેટલા જેટલા મહાદેવના ભક્તો છે એ દરેક મહાદેવના ભક્તોના રક્ષક કાલ ભૈરવ છે. ક્યારે પણ તમારા ગામના શિવાલયે તમે દર્શન કરવા જાઓ ત્યારે શિવજીનું દર્શન કરતા કરતા મહાદેવના સન્મુખ કાલ ભૈરવને જરૂર યાદ કરવા. દેવરાજ ઇન્દ્ર જેના ચરણની સેવા કરે છે. દેવરાજ સેવ્યમાન પાવનાદિ પંકજમ તેના ચરણ કમળની પૂજા કરે. પાવનાંતરિક પંકજમ, દેવરાજ ઇન્દ્ર. ઉજ્જૈન જાવ તો પણ કાલ ભૈરવના દર્શન. આપણું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ છે, કોઈ જતા જ નથી. સોમનાથ થી થોડે દૂર છે ચંદ્રમૌલેશ્વર મહાદેવ, અતિ પ્રાચીન છે. એની બાજુમાં કાલ ભૈરવજી છે. આપણે પ્રભાસ તીર્થ સોમનાથમાં કેટલા બધા શિવલિંગો છે. આપણું જૂનું સોમનાથ છે અહલ્યા માતાએ, પરમ શિવ ભક્ત અહલ્યાબાઈએ સ્થાપિત કર્યું. પછી આપણા સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ માત્રથી આપણું ભવ્ય દિવ્ય સોમનાથ મહાદેવનું શિવાલય છે. ગણેશ્વર મહાદેવથી લઈને રોટલેશ્વર મહાદેવથી લઈને અનેક મહાદેવજી પ્રભાસ તીર્થમાં બિરાજે છે. 32 થી 33 જેટલા મહાદેવજી તે બિરાજે છે. ત્યાં પણ ભૈરવજી છે, એમનો મહિમા છે. તેથી દેવરાજ સેવ્યમાન પાવનાદિ પંકજમ વ્યાલ યજ્ઞ સૂત્રમિંદુ શેખરમ કૃપાકરમ ચંડ ભૈરવ, નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરમ કાશિકાપુરાધિનાથ કાલ ભૈરવમ ભજે કાશિકાપુરાધિનાથ કાલ ભૈરવમ ભજે કાશિકાપુરાધિનાથ કાલ ભૈરવમ ભજે. એટલે અન્ય દેવતાઓનો મહિમા છે, શિવજીના સાક્ષાત સ્વરૂપ છે. તેથી જ્યારે આપણે ભગવાન શિવનું દર્શન કરવા જઈએ ત્યારે મહાદેવના સન્મુખ ભગવાન કાર્તિકેયને યાદ કરવા, ગંગાજીને યાદ કરવા, કાલે ભૈરવજીને યાદ કરવા. સ્કંદો માં સહિત શંભો, આ ભગવાને વચન આપ્યું છે. કેટલું સરસ વચન આપ્યું છે. સંપૂજ્યતા, આ સૌની પૂજા કરવી એમ કહ્યું છે. સ્કંદો માં સહિતમ શંભો સંપૂજ્ય વિધિના સહ. શંકર ભગવાન, ધ્યાન દીજીએ, અહીંયા ધ્યાન બેનો, અહીંયા મને દેખાય બધું અહીંથી. એટલે હું તમને કહું તમે આમ જો એવું તો ન હાલે ને. આ બધું યાદ રાખવાનું છે. આપણે કથા સાંભળ્યા પછી અનુસરણ કરવાનું છે, જીવનમાં ઉતારવાનું છે. આ બધું આપણે શીખવા માટે ભેગા થયા છે. ભગવાન ગણેશજી, ભગવાન કાર્તિકેયજી, ભગવાન શિવજી, મા પાર્વતી, આ બધાને આપણે યાદ કરવાના. તદવદામિ યથાશ્રુતમ, ભગવાને એમ કહ્યું કે એમનો મહિમા કહું છું. યથાશ્રુતમ, તમે સાંભળો. શ્રવણ માત્ર ને યાદ રહે કે ન રહે, પણ શ્રવણ માત્ર ને, આ શ્રવણ કરવા માત્રથી મનુષ્યનું મંગલ અને કલ્યાણ થાય છે. એવી આ ભગવાનની કથા છે. તેથી ભગવાન વ્યાસજી બોલ્યા છે, સ્કંદો માં સહિતમ શંભો આવો બાબા
સંપૂજ્ય વિધિનાસઃ યત્ફલ લભતે ભક્ત્યા તદદામિ યથાશ્રુતમ તદદામિ યથાશ્રુતમ. તદવદામ યથાશ્રુતમ. તમે સાંભળો. ભગવાન મહાદેવ, માતા પાર્વતી, ભગવાન ગણેશજી, ગંગાજી, કાલભૈરવજી, ભગવાન કાર્તિકેય, આ બધા દેવતાઓને યાદ કરવાનું કેવું ફળ મળે છે. ભગવાન શિવજીના શિવાલય આપણે જઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ એની ખબર આપણને હોવી જોઈએ. આપણે શિવાલય તો જઈએ છીએ. આપણે જો એક વસ્તુ યાદ રાખજો ભાઈઓ, આ બહેનો યાદ રાખવા નથી ભાઈઓએ. જ્યારે શિવાલયે જાઓ ત્યારે ભગવાન શિવજીને ભૂલ્યા વગર દંડવત પ્રણામ કરો. અને દંડવત પ્રણામ પુરુષો જ કરી શકે છે. બહેનોને દંડવત પ્રણામ કરવા માટે આપણા શાસ્ત્રોમાં અનુમતિ નથી આપી. તો પ્રશ્ન એ થાય કે બહેનોને શા માટે દંડવત પ્રણામ કરવાની અનુમતિ નહીં મળી? કારણ કે દંડને પાત્ર નારી નથી, નારી પૂજ્ય છે. અમારા શિવાલયમાં આપ જાઓ તો શિવજી નીચે બેઠા છે, પાર્વતી 3 ફૂટની ઊંચાઈ ઉપર બેઠા છે. એટલે નારીનું સન્માન છે, નારીનું સ્વાગત છે. તેથી નારી શરીરને દંડવત કરવાનું નથી કહ્યું. એવું તમને અધિકાર નથી એવું નહીં. ઘણા માણસો એમ કે બહેનોએ નમઃ શિવાય બોલવું, શ્રી નમઃ શિવાય બોલવું, ઓમનો ઉચ્ચારણ નહીં કરવું. કારણ કે ઓમથી ભરપૂર ઉર્જા ભરપૂર નારી શરીર છે. જેટલી નારીમાં ઉર્જા છે એટલી પુરુષમાં ઉર્જા નથી. તેથી પુરુષે ઓમનો ઉચ્ચારણ કરવું પડે છે, ત્યારે તેમાં ઉર્જા સંચિત થાય. બહેનો નમઃ શિવાય બોલે તો પણ તેને સંપૂર્ણ પૂર્ણ ફળ મળે છે. તેથી જ્યારે શિવાલય જાઓ ત્યારે ભગવાન શિવને દંડવત પ્રણામ કરો. દંડવત કેવી રીતે કરાય? ભગવાન મહાદેવને સામે દંડવત ન કરાય. દક્ષિણ દિશામાં આપણા પગ રહે, ઉત્તર દિશામાં આપણું માથું રહે, એવી રીતે ભગવાનને બાજુમાંથી પ્રણામ કરાય, સામેથી નહીં. અને જ્યારે શિવાલય જાઓ ભૂલ્યા વગર ભગવાન શિવજીની પરિક્રમા કરજો. શિવજીની પરિક્રમા કરવાથી આપણા ભવના પાપો તો ટળે, પણ ભવના ફેરા પણ ટળે. તેથી શિવની પરિક્રમા કરવાનો બહુ જ મહિમા છે. અને એક જ શિવજી એવા છે જેમની પરિક્રમા પૂર્ણ નથી થતી, અપૂર્ણ થાય છે. બધા દેવતાઓની પરિક્રમા આપણે પૂર્ણ કરી શકીએ, શિવજીની પરિક્રમા અપૂર્ણ કરીએ. શા માટે? જીવ અપૂર્ણ છે, શિવ પૂર્ણ છે. તેથી પૂર્ણાનંદની પરિક્રમા અપૂર્ણ જીવ કેવી રીતે પૂર્ણ કરી શકે? તેથી આપણે અધૂરી પરિક્રમા કરીએ. આપણે જલધારીએથી પાછા ફરીએ છીએ. ફરીવાર પાછા જઈએ, પાછા જલધારીએથી પાછા ફરીએ. જલધારીનું જલ હોય મસ્તક ઉપર ધારણ કરીએ. ગંગા સ્નાન કરો, તીર્થ સ્નાનનું ફળ મળે. આવી રીતે શિવજીને 3 પરિક્રમા કરવાનો મહિમા છે. 3 કરો, 5 કરો, 7 કરો, 9 કરો, 11 કરો, આ રીતે છે. અને જ્યારે શિવાલય જાઓ થોડી વાર બેસો, બધા દેવતાઓને યાદ કરો. અને બહુ હૃદયથી કહો છો, જે માણસો રોજ શિવાલય જવાની આદતી બને છે તેની માનસિકતા કંઈક અલગ બને છે. શિવાલય આપણને ઉર્જા આપે, શિવાલય આપણને સામર્થ્ય આપે, શિવાલય આપણને શક્તિ આપે, શિવાલય આપણને જીવન આપે છે. આપણા પૂર્વજો, આપણા વડીલો બધા જ કંઈ નહીં જાણતા હતા એવું નહીં, બધા જાણતા હતા. એટલે ગામ બંધાય પહેલા શિવાલય બંધાતું હતું. ક્યારેક પ્રશ્ન થવો જોઈએ કે આખું આપણું ગુજરાત, આખું આપણું ભારત, કોઈ નગર, કોઈ મહાનગર, કોઈ ગામડું એવું નથી જ્યાં શિવાલય નથી. કારણ કયું આનું? કાંઈક તો તથ્ય હોય, કાંઈક તો એનો અર્થ હોય ને. આ શિવાલયો નિર્માણ કરવાનો અર્થ કયું? અન્ય કોઈ મંદિરો પાછળથી નિર્માણ થાય, પણ શિવજી તો ગામમાં જોઈએ જ. આપણને ઉર્જા પૂરી પાડનાર છે, આપણને શક્તિ આપનાર છે, આપણને સામર્થ્ય આપનાર છે. તેથી ભલે દુનિયા જાય કે ન જાય, પણ જેટલા આપણે મંડપમાં બેઠા છીએ એટલા ભાઈઓ બહેનો આપણે નિયમ લઈએ કે ભલે હજારો ને કરોડો કામ છોડી, પણ અમે 24 કલાકમાં એકવાર અમે શિવાલય જશું. તમને તમારા જીવનમાં અનુભૂતિ થશે. મારે કહેવું નહીં પડે, તમે જ મને આવીને કહેશો કે જો આ 3 અઠવાડિયાથી જઈએ છીએ અમે, 1 મહિનાથી, 2 મહિનાથી, 6 મહિનાથી, 6 મહિનામાં તો પ્રભાવ દેખાડે તેનો. અત્રિપુત્ર ચંદ્રને ક્ષયરોગ થયો તો બ્રહ્માજી કો 6 મહિના સુધી તું પ્રભાસ તીર્થ મારે, 6 માસ પછી તને આ રોગમાંથી મુક્તિ મળશે. તેથી અવધિ છે 6 મહિનાની. જે કોઈ ભગવાન મહાદેવના સન્મુખ જોઈ
આ બધા દેવતાઓને યાદ કરે છે. અત્ર ભુક્તવાખિલમ સૌખ્યમ, વચન આપી દીધું ભગવાન વ્યાસે કે તેને દુનિયાના બધા સુખો મળશે, પણ જાવું તો પડે ને, આપણે પગને ચાલતા તો કરવા પડે ને. અનુભૂતિ કરજો. આ તો હું તો ખાલી કહું છું, બાકી તમારે જ આ વસ્તુને સ્વીકારવાની છે અને જીવનમાં ઉતારવાની છે. નવી અનુભૂતિ થશે, એ જવાબદારી મારી. તમે શરૂ કરશો, માનસિકતા, વ્યવહાર, વાણી, વિચાર બધું જ બદલવા લાગશે. આપણું જીવન છે આપણું શિવાલય, આપણી છત્રછાયા શિવાલય, આપણા ગામની છત્રછાયા આપણું શિવાલય છે. તેથી કહ્યું અત્ર ભુક્તવા અખિલમ સૌખ્યમ, બધા સુખો તેને મળશે જે ભગવાન શિવજીનું દર્શન કરશે. અત્ર ભુક્ત્વાખિલમ સૌખ્યમ. આ ભગવાનના વચનો છે. કેવા સુખ મળે? પુત્ર પૌત્રાદિભિઃ શુભમ. પુત્ર મળશે, પૌત્ર મળશે. અને પછી વચન કેવું આપ્યું કે સૌનું શુભ થશે, કોઈનું કોઈ દિવસ પરિવારમાં અશુભ નહીં થાય. આ કેટલા વચનો ભગવાનના વચનો છે. આ પુરાણના શ્લોક, શિવ મહાપડ ગ્રંથના શ્લોકો છે. શ્લોક એટલા માટે બોલું છું, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. હું કોઈ કલ્પિત વાત કે બની બેસાડે વાત કે હવામાંથી પકડેલી વાત તમને નથી કહેતો. હું ભગવાન મહાદેવજી જે કહ્યું છે કહું છું, ભગવાન વ્યાસનો પ્રસાદ છે. તતો યાતિ મહેશ. એ જીવને કોઈ દિવસ અધોગત નહીં થાય અને મહેશ ભગવાન શંકરના લોકની પ્રાપ્તિ થશે. લોકમ સર્વં સુખાવહમ. તેને અંત સમયની પીડા ભોગવી નહીં પડે. અંત સમય તો દરેકનો લખાયેલો જ છે, આમાં કઈ કોઈ તો અમરત્વને પ્રાપ્ત કરી નથી એવું ભાઈ. તેથી ભગવાને વચન આપી દીધું, જે કોઈ ભગવાન મહાદેવનું સ્મરણ કરશે, ભગવાન મહાદેવનું યાદ કરશે, શિવાલયે જઈને આ બધા જ દેવતાઓને યાદ કરશે, એના માટે કહ્યું તતો યાતિ મહાશસ્ય લોક સર્વ સુખાવહમ. જીવનના જગતના બધા સુખોની અનુભૂતિ કરી અંતે સુખપૂર્વક આ ધરતી છોડી ભગવાન મહેશના લોકમાં થશે, સુખપૂર્વક. બાકી જન્મ તમારે તો પરમ દુઃખ હોય, મૃત્યુનું દુઃખ કેવું હોય? એક સાથે 100 વીછી ડંખ મારે. એક વીછી કરડ્યો હોય તો આપણે ધાંધણિયા ધૂણાવી દઈએ આપણને. હવે એક સાથે 100 વીછી ડંખ મારીને જે પીડા થાય, એ પીડા આ શરીર છોડતી વખતે જીવને થાય છે. તો એ પીડામાંથી મુક્ત થવું હોય તો શિવનું ભજન કરો. શિવ એક એવા દેવ છે, મૃત્યુની પીડામાંથી મુક્ત કરનારા દેવ છે. એને મૃત્યુની પીડા ભોગવતી નથી, તેના માટે મૃત્યુ શ્રાપ નથી, તેના માટે મૃત્યુ વરદાન બને છે, તેના માટે મૃત્યુ ઉત્સવ બને છે. તેથી જીવનમાં શિવ ભક્તિની બહુ આવશ્યકતા છે. બાલ્યાવસ્થાથી લઈને કિશોર અવસ્થાથી, યુવાવસ્થાથી, પ્રૌઢાવસ્થા, વૃદ્ધ અવસ્થાથી શિવ ભક્તિથી જીવનને શણગારીએ આપણે. અને ભગવાન એવા વચનો આપ્યા શિવ મહાપડ ગ્રંથની અંદર કે જ્યારે આવો મહાદેવનો પરમ ભક્ત, સત્કર્મી, પુણ્યવાન પરમાત્મા શિવજીને સમર્પિત થયેલો આત્મા જ્યારે પોતાની લીલાને પૂર્ણ કરે, જીવન લીલા જ્યારે પૂર્ણ કરશે અને જ્યારે પોતાના દેહનો ત્યાગ કરશે, ત્યારે તેને જીવાત્માને લેવા માટે ભગવાન સ્વયં શિવજી આવું કહ્યું છે. હું તો મધ્યસ્થી છું, એક ટીચરનું કામ કરું, એક શિક્ષક જેવું કામ કરું છું. ત્યારે ભગવાન સ્વયં શિવજી પોતાનું વિમાન મોકલશે. કેવું વિમાન? સૂર્યકોટી પ્રતિકાશે. કરોડો સૂર્ય સમાન પ્રકાશિત અને સૂર્યના કિરણની ગતિ જેટલું ચાલતું વિમાન, પ્રકાશ ગતિથી ચાલતો. ભગવાન શિવજી ખાલી નંદી જ નથી રાખતા, પોતાના ભક્તો માટે વિમાન પણ રાખે છે. અને ભગવાન મહાદેવ જે સામર્થ્ય ને વૈભવ જે આપી શકે ને, એવું વૈભવ ને સામર્થ્ય કોઈ દેવતા દુનિયાના આપી પણ ન શકે. એવું સામર્થ્ય મહાદેવ આપી શકે છે, એવો વૈભવ મહાદેવ આપી શકે છે. તેથી ભગવાને કહ્યું છે કરોડો સૂર્ય સમાન પ્રકાશિત, પ્રકાશ ગતિથી ચાલતો વિમાન. આ ભગવાન બોલ્યા છે. સૂર્યકોટી પ્રતિકાશે વિમાનૈ સર્વકામગે. વિમાન સર્વકામગે. વિમાન એવું વિમાનો બેસતા એ જીવાત્મા જે પોતાના મનમાં કામના કરે એ કામનાની પૂર્તિ કરનારું વિમાન. અને આવી રીતે સુખપૂર્વક
શિવલોકમાં તે જશે અને શિવલોકમાં ગયા પછી रुद्र कन्या समाकीर्णे રુદ્રની કન્યાઓ ગીત સંગીત નૃત્ય સાથે એ પુણ્યવાન જીવાત્માનું સ્વાગત કરશે. રુદ્ર કન્યા સમા કીર્તનો સાથે, નૃત્ય સાથે, ગીત સંગીત સાથે વાદ્ય વગાડશે. गेयं वाद्य समन्विता ગેયમ वाद्य समन्विता કોઈ પણ વિચારકથી પ્રભાવિત બની અને શિવ ભક્તિ નહીં છોડવી એક હૃદયની પ્રાર્થના છે. ભારત દેશમાં 20,000 થી વધારે વિચારકો છે, 20,000 થી વધારે સંપ્રદાય છે. ઘણા ઘણા સંપ્રદાયોએ ભગવાન મહાદેવથી દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો. પહેલા બધા જ ગામના લોકો શિવાલય જતા હતા. વચ્ચેનો સમય એવો આવ્યો કે લોકો શિવાલય જતા બંધ થયા, એટલે સંપ્રદાયનું આક્રમણ થયું. પણ જો આપણે મંગલ અને કલ્યાણ કરવું હોય, દરેક શ્રેષ્ઠ છે, સંપ્રદાયો શ્રેષ્ઠ છે, દરેક વિચારધારા શ્રેષ્ઠ છે, સંપ્રદાયના આચાર્યો શ્રેષ્ઠ છે, દરેક ધર્મગુરુ મહાન છે, પ્રણમ્ય છે, વંદનીય છે, વિચારકો વંદનીય છે. પણ આપણો વિચાર મહાદેવના ચરણોમાં સમર્પિત રહે. બધું છોડવું ભગવાન મહાદેવની ભક્તિની છે. શિવ છે તો આપણું જીવન છે, શિવ આપણો શ્વાસ છે, શિવ આપણું જીવન છે, શિવ સૃષ્ટિનો પ્રારંભ છે, શિવ સૃષ્ટિનો મધ્ય છે, શિવ સૃષ્ટિનો અંત છે, શિવ સૃષ્ટિનો રક્ષક છે. આપણું જીવન શિવ છે. એક મારું સુંદર ભજન છે, મહાદેવ મુજકો દેના સહારા. ભગવાન આપ મને શક્તિ આપજો, આપની ભક્તિથી વંચિત ન થાવ. ભગવાન રામજીને મહાદેવ મળ્યા એટલે મહાદેવે પૂછ્યું ભગવાન પ્રભુ રામને કે પ્રભુ રામ તમે ક્યાં માગો? ત્યારે ભગવાન રામજી એક જ વસ્તુ માગી, આપની ભક્તિથી વંચિત ન રહો, આપની ભક્તિથી વિચલિત ન બનું, મને સ્થિર ભક્તિ મળે, મને સ્થાયી ભક્તિ મળે. 10 દિવસ કરું પાછી છૂટી જાય, 15 દિવસ કરું પાછી ભક્તિ ભૂલાય, એવું નહીં. સ્થિર ભક્તિ, સ્થિર ભક્તિ. આજે મેં 5 માળા કરી તો કાલે મને 6 માળા કરવાનો વિચાર આવવો જોઈએ. આજે મેં 10 કરી તો કાલે એમ થવું જોઈએ કે 11 માળા કરીશું. આજે મેં 1 સ્તોત્રનો પાઠ કર્યો તો વિચાર આવવો જોઈએ કાલે હું 2 સ્તોત્રનો પાઠ કરીશ. અમારે એક વિચારકે બહુ સરસ વાત કરી હતી. જ્યારે આપણને ભક્તિ, પૂજા, માલા, જપ, સ્તોત્ર કરવાની આળસ આવે ત્યારે સમજી જવું જોઈએ કે આપણું પતન થવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જ્યારે આપણને અંદર એમ થાય કે નથી કરવી માળા જવા દો ને, નથી કરવી પૂજા જવા દો, ત્યારે સમજી લેવું કે આપણા પતનના દરવાજાઓ ખોલ્યા છે. અને જ્યારે એમ થાય કે નહીં આજે 1 સ્તોત્રનો પાઠ કર્યો, કાલ 2 સ્તોત્ર, 3 સ્તોત્ર, સમજી લેવું આપણા ભાગ્યના દ્વાર ખોલવાની તૈયારીમાં છે. 1 માળા કરી તો બીજી માળા કરવાનું મન થાય, 10 કરી તો 11 કરવાનું મન થાય. ભક્તિની વૃદ્ધિ થાય ત્યારે સમજી લેવું છે ભગવાનની કૃપાનો વરસાદ વરસવા લાગ્યો છે. ભક્તિ કરવાની આળસ આવે ત્યારે સમજી લેવું હવે આપણું પતન થવાની તૈયારીમાં છે. હવે ઘણા વડીલો મહાપુરુષોના અનુભવો છે. ભક્તિથી વંચિત થાય, પતન થાય. ભક્તિને વરે તેનું સન્માન થાય, બહુમાન થાય, તેનું સામ્રાજ્ય સુરક્ષિત રહે. તેથી ભગવાનને કહેવાનું, ભગવાન તારી ભક્તિથી વંચિત નથી हम. आइए 2 पंक्ति भाव से और आदर के साथ. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. बोलिए साथ में. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. ताली महादेव ने तालीથી
मन जागृत रहेगा। साथ ताली महादेव ने बहाली।